મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો નેપાળના કાઠમંડુમાં વિમાન ક્રેશ થવાની ઘટના બની છે। તો નેપાળના કાઠમંડુમાં વિમાન ક્રેશ થયું છે। ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું છે। તો નેપાળના કાઠમંડુની આ ઘટના કે જ્યાં ટેક ઓફ કરતી વખતે વિમાન ક્રેશ થયું છે। વિમાનમાં 19 લોકો સવાર હતા। તો નેપાળમાં કાઠમંડુમાં વિમાન ક્રેશ થયું છે। નેપાળની રાજધાની કાઠમંડુમાં વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની છે। તો ટેક ઓફ કરતી વખતે વિમાન ક્રેશ થયું છે। રાહત અને બચાવ કામગીરી તાબડતોબ હાથ ધરી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ વિમાનમાં 19 લોકો સવાર હતા। નેપાળના કાઠમંડુમાં આ ઘટના બની છે। વિમાન ક્રેશ થયું છે અને તાબડતોબ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું અને દુર્ઘટનાની જાણ થયા બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વિમાનમાં 19 લોકો સવાર હતા। તેને લઈને પણ હવે સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। રાજધાની કાઠમંડુમાં આ દુર્ઘટના બની છે। તો નેપાળની રાજધાની કાઠમંડુમાં વિમાન ક્રેશ થયું છે। તો વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કામેશ, કાઠમંડુમાં વિમાન ક્રેશ થયું, 19 લોકો આ વિમાનમાં સવાર હતા। બિલકુલ ચોક્કસથી અત્યારના સમયના ખૂબ મોટા સમાચાર ગાયત્રી આવી રહ્યા છે ને તેની જો વાત કરવામાં આવે તો નેપાળની રાજધાની કાઠમંડુમાં વિમાન ક્રેશ થયું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। ખૂબ મહત્વની બાબત એ છે કે એક બાજુ ખરાબ હવામાન હોવાની વાત સામે આવી રહી છે, બીજી બાબત એ સામે આવી રહી છે કે વિમાન ક્રેશ થવાની જે ઘટના બની છે તે વિમાનની જો વિગતસર જો વાત કરવામાં આવે તો આ વિમાનની જ્યારે આ ઘટના બની છે ત્યારે 19 લોકો આ વિમાનમાં સવાર હોવાની જાણકારી સામે આવી રહી છે। એટલે એ પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે। આ સાથે જ એ પણ જાણકારી સામે આવી રહી છે કે આ વિમાન જ્યારે ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થવાની ઘટના બની છે અને જેને લઈને કહી શકાય કે સ્થાનિય પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। બીજી બાબત એ સામે આવી રહી છે કે આ જે વિમાન જે ક્રેશ થયું છે તેને લઈને એક બાજુ સ્થાનિક લેવલે વિમાન ક્રેશ થતાં જ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। લોકોના ટોળા જે ઘટના સ્થળે ઉમટ્યા હતા અને ત્યારબાદ જે 19 લોકો સવાર હોવાની વાત જે સામે આવી રહી છે એટલે એને લઈને ચોક્કસથી કહી શકાય છે કે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે ને અત્યારે તાત્કાલિક ધોરણે શું સ્થિતિ છે તેને લઈને અત્યારે રાહત અને બચાવ કામગીરી સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરાઈ છે। જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।